નમસ્કાર મિત્રો, આપણી ચેનલ ધર્મલોકમાં તમારું સ્વાગત છે। મિત્રો, પરીક્ષાની ઘડી એક દિવસ ચોક્કસ સમાપ્ત થાય છે અને જે આજની પરીક્ષા છે તે જ આવતીકાલનો વરદાન હોય છે। જો જોવામાં આવે તો ભાગ્યનો સ્વભાવ ખૂબ સારો હોય છે કે જ્યારે તે બદલાય છે ત્યારે બધું બદલી નાખે છે। દેવગુરુ બૃહસ્પતિ એક એવા ગ્રહ છે જે દેવતાઓના પણ ગુરુ છે, એક એવા ગ્રહ જે મીન રાશિના સ્વામી પણ છે અને આ જ ગુરુ આખા 12 વર્ષ પછી પોતાની ઉચ્ચ રાશિમાં પહેલીવાર વક્રી થવા જઈ રહ્યા છે। તેમની વક્રી અવસ્થા પર આવવાથી તેમનું ચેષ્ટાબળ વધી જશે, એટલે કે ચેષ્ટાબળની વૃદ્ધિ થવાથી તેમના પરિણામમાં 3 ગણો વધારો થશે। આના શું પરિણામ આવશે, તેમનું બળ કેવી રીતે વધશે, આ બધી વાતોને ખૂબ ધ્યાનથી સમજો। યાદ રાખવાની મુખ્ય તારીખો। આ ફેરફારને સમજવા માટે તમારે 2 તારીખો યાદ રાખવી પડશે। 1. પ્રથમ તારીખ 11 નવેમ્બર 2025મી 5 ડિસેમ્બર 2025 સુધી। 2. બીજી તારીખ 5 ડિસેમ્બરની સાંજથી લઈને 11 માર્ચ 2026 સુધી। કારણ કે આ સમયગાળા દરમિયાન દેવગુરુ બૃહસ્પતિ વક્રી થઈને ફરીથી એક ઘર પાછળ પણ જશે અને તેનું પરિણામ થોડું અલગ પણ હશે। પ્રથમ તબક્કો 11 નવેમ્બર 2025મી 5 ડિસેમ્બર 2025। સમજો, આપણને કયા આશીર્વાદ મળવા જઈ રહ્યા છે? લગ્નાધિપતિ અને રાશિપતિ ગુરુ હાલમાં આપણી રાશિથી પંચમ ભાવ પર ગોચર કરી રહ્યા છે। 11 નવેમ્બરના રોજ તેઓ વક્રી થશે, એટલે કે પંચમ ભાવ પર તેમનામાં ચેષ્ટાબળની વૃદ્ધિ થઈ જશે। નિર્ણય પર પુનરાવર્તન। આ સમય પોતાના નિર્ણયો પર ફરીથી વિચાર કરવાનો છે। ગ્રહ અહીં ચેષ્ટાબળી બન્યા છે, તેથી આપણે આપણા નિર્ણયો પર ધ્યાન અને ફોકસ બનાવી રાખવું પડશે। કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવો, ખાસ કરીને 5 ડિસેમ્બર સુધીના સમયનું ધ્યાન રાખો। ગુરુના આશીર્વાદ 3 ગણી શક્તિથી। 1. ભાગ્યની ઉન્નતિ, નવમ ભાવ પર દ્રષ્ટિ। ગુરુની 5મી દ્રષ્ટિ તમારા નવમ ભાવ પર પડશે। જ્યાં તેમની દ્રષ્ટિ પડે તે સ્થાન શુભતાથી યુક્ત થઈ જાય છે। આનો અર્થ છે કે તમારું ભાગ્ય પ્રબળ બનશે, તમે કોઈ કાર્યમાં આગળ વધી શકો છો। ઈશ્વરીય કૃપા તમારી સાથે રહેશે, જે ભાગ્યની ઉન્નતિ કહેવાશે। 2. લાભના માર્ગ, લાભ ભાવ પર દ્રષ્ટિ। ગુરુની દ્રષ્ટિ સીધી લાભના ઘર એકાદશ ભાવ પર પડશે। અહીં લાભના માર્ગો ખુલ્લા થશે, લાભનો વ્યાપ વધશે। પંચમ ભાવ આપણી ઈચ્છાઓની પૂર્તિનો છે અને ત્યાંથી ગુરુની દ્રષ્ટિ લાભના ઘર પર પડવાથી જે લાભ અત્યાર સુધી અશક્ય લાગતો હતો તે હવે શક્ય બનશે। તમારી મનની ઈચ્છાઓ પૂરી થવા માટે ગુરુના આશીર્વાદ પૂરતા હશે। 3. આત્મવિશ્વાસમાં વધારો, સ્વયંની રાશિ પર દ્રષ્ટિ। ગુરુની 9મી દ્રષ્ટિ તમારા સ્વયંની રાશિ પ્રથમ ભાવ પર પડશે। તમારો દ્રઢ સંકલ્પ અહીં જાગૃત થશે, આત્મવિશ્વાસ વધશે। સ્વાસ્થ્યની સમસ્યાઓમાંથી બહાર નીકળીને તમે પોતાના કામ પર ઊભા થઈ જશો। તમને મળેલી જવાબદારીનું માત્ર નિર્વહન નહીં, પરંતુ તેના પર પૂર્ણ અધિકાર બનાવતા તમે લાભના વાતાવરણ સાથે જોડાઈ શકશો। પોતાની રાશિ પર ગુરુની દ્રષ્ટિ સૌભાગ્ય સૂચક માનવામાં આવી છે। બીજો તબક્કો 5 ડિસેમ્બર 2025મી 11 માર્ચ 2026। હવે બીજો તબક્કો શરૂ થાય છે। આ સમયગાળામાં શું થશે? દેવગુરુ બૃહસ્પતિ 5મા ભાવમાંથી વક્રી થઈને ફરીથી ચતુર્થ ભાવ પર પાછા જશે। છૂટેલા કામ પૂરા થશે। ગુરુ કોઈ અધૂરું કામ પૂરું કરવા પાછા ગયા છે, એટલે કે તમારું કોઈ છૂટેલું કાર્ય જે તમે છોડી દીધું હતું તે ફરીથી તમારા સામે આવી શકે છે, ખાસ કરીને પ્રોપર્ટી સંબંધિત। પ્રોપર્ટીના સોદા, જો પ્રોપર્ટીનું કોઈ કામ જે તમે પહેલાં જોયું હોય અને તેને અંતિમ ન કર્યું હોય તો આ સમયમાં તેને ફાઇનલ કરી શકો છો। પ્રોપર્ટી ખરીદવી કે વેચવી હોય તેનો સોદો આ સમયમાં થઈ શકે છે। સાવધાની, ચતુર્થ ભાવ પર ચેષ્ટાબળ વધારવું પડશે। પ્રોપર્ટી કે વાહન ખરીદવી વખતે કોઈ ફ્રોડ ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી રહેશે। ચતુર્થ ભાવમાંથી ગુરુના આશીર્વાદ 3 ગણી શક્તિથી। 1. કારકિર્દીમાં પ્રગતિ, દશમ ભાવ પર દ્રષ્ટિ। ગુરુની 3 ગણી ચેષ્ટાબળી દ્રષ્ટિ સીધી કારકિર્દીના ભાવ દશમ ભાવ પર પડશે। આના કારણે કારકિર્દીમાં મોટા આનંદનો અવસર જોવા મળી શકે છે। સારું ઇન્ક્રીમેન્ટ
સારા ક્લાયન્ટ્સ મળશે. તમે જેવી નોકરી ઈચ્છો છો ત્યાં સુધી પહોંચવા માટે ગુરુના આશીર્વાદ પૂરતા હશે. 2. વિદેશ અને રોકાણના કામ 12મા ભાવ પર દ્રષ્ટિ. ગુરુની 7મી દ્રષ્ટિ 12મા ઘર પર પડશે. વિદેશ સંબંધિત કોઈ કામ, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કે હોસ્પિટલ ચિકિત્સાલયમાં કામ કરતા લોકો માટે આ અનુકૂળ સમય છે. વિદેશમાં તમારા કામો બની જશે. તમે રોકાણ ઇન્વેસ્ટમેન્ટ માટેની યોજના બનાવી શકો છો કારણ કે 12મું ઘર રોકાણનું છે. 3. સ્થાન પરિવર્તન. ચતુર્થ અને 12મા ભાવના કારણે. ચતુર્થ ભાવ નિવાસનું છે અને 12મું ઘર પરિવર્તનનું છે. તેથી જે લોકો સ્થાન પરિવર્તન કરવા માંગે છે તેમના માટે યોગ બની શકે છે. જો તમે દૂર નોકરી કરો છો અને પોતાના વતનમાં કે પરિવાર પાસે આવવા માંગો છો તો આ સમયમાં પ્રયાસ કરજો. શક્ય છે કે તમને ઘર પરિવારની નજીક જ નોકરી મળી જાય. ગુરુના સકારાત્મક પરિણામને કેવી રીતે પુષ્ટ કરવું? આ સકારાત્મક પરિણામને પુષ્ટ કરવા માટે નીચેના ઉપાયો કરો. ઈશાન દિશાની સ્વચ્છતા. તમારા ઘરમાં પૂર્વ અને ઉત્તરનો ખૂણો ઈશાન દિશા દેવગુરુ બૃહસ્પતિની હોય છે. આ સ્થાનને સ્વચ્છ અને સાફ રાખો. પૂજાનું સ્થાન સ્વસ્થ રાખવાથી એક સકારાત્મક વાઇબ્રેશન આવશે જે આખા ઘરને લાભ આપશે. ભગવાન શિવની આરાધના. ઈશાન દિશાના સ્વામી ભગવાન શિવ છે. તમે ઘરના ઈશાન ખૂણામાં ભગવાન શિવની તસવીર લગાવી શકો છો. ભાભી મેટ શકત ત્રિપુરારી. એકલા ભગવાન શિવમાં તે સામર્થ્ય છે કે જો બ્રહ્માજીએ આપણા મસ્તક પર દુર્ભાગ્ય લખ્યું હોય તો મહાદેવ તેને સૌભાગ્યમાં બદલી શકે છે. જગતગુરુ ભગવાન શિવની આરાધના કરો. તમે નમઃ શિવાય મંત્રનો જાપ કરી શકો છો. ગુરુ મંત્રનો જાપ. જો તમે ગુરુ દીક્ષા લીધી હોય તો તે ગુરુ મંત્રનો જાપ કરો. તે સ્વયં સિદ્ધ મંત્ર હોય છે અને મોટામાં મોટા બગડેલા કામને પણ બનાવી શકે છે. અથવા ગુરુ બૃહસ્પતિના આ મંત્રનો જાપ કરો. મને આશા છે કે તમને આ સરળ ભાષામાં સમજાયું હશે. જો તમને મારા સમજાવવાનો પ્રયાસ સારો લાગ્યો હોય તો હંમેશની જેમ લાઇક અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. અને જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરજો. તમારો દિવસ શુભ રહે. જય શ્રી રામ.